પ્રકરણ 5 એક મુલાકાત. બાળ દોસ્તો, તમને પ્રવાસ કરવો ગમે છે? હા ટીચર. તો ચાલો આજે આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગરની મુલાકાતે જઈએ. આપણી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. અમે બધા નક્કી કરેલ સમયે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. અમને અમારા શિક્ષકે રસ્તામાં ગાંધીનગર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડે દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એટલે કે યાદમાં ગાંધીનગર નામે એક શહેર વસાવવાનો નિર્ણય થયો. ત્યારબાદ ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો સ્વચ્છ અને પહોળી છે. તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. વૃક્ષો અને ફૂલોનું આ નગર છે. શિક્ષકે અમને જણાવ્યું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. લીલુંછમ નગર, હરિયાળું નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. નાગરિકો, કર્મચારીઓ અને વ્યાવસાયિકોનું દૂર દૂરથી આવીને વસેલું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ આ નગરમાં જોવા મળે છે. અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત મૂડમાં હતા. અમારી બસ બિલકુલ વિધાનસભા ગૃહની સામે ઊભી રહી. અમે બધા નીચે ઉતર્યા અને સામે જોયું તો વાહ, કેવું ભવ્ય ભવન! પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું, ખરેખર ભવ્ય અને રમણીય. એની વાતમાં મેં સુર પુરાવ્યો. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા એટલે કે આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધનથી અમારી જરૂરી તપાસ કરવામાં આવી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી ત્યાં કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર જતાં જ અક્ષય બોલી ઉઠ્યો, અરે, પેલી સીડી તો જુઓ, કેટલી સરસ! એ બોલતાની સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે બધા આ સીડી પર ચડવા અધીરા બન્યા. આ સીડી એટલે આધુનિક જમાનાની એસ્કેલેટર, એટલે કે લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવાની સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે બધા વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતાં જ અમારા શિક્ષકે બધું સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે,
રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ એને સંકેતથી એટલે કે ઈશારો કરીને શાંત કર્યો. અમે બધાએ અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું. ત્યાં મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા પણ હતી, જ્યાં અમે બેસીને ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે નિહાળી શકતા હતા. અમારી જેમ બીજા સ્કૂલના બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. આ જોઈ અમે બધા વિધાનસભાની બહાર નીકળ્યા. પછી અમને શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી પરિચિત કરાવ્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. ત્યારબાદ અમને શિક્ષકશ્રી અલ્પાહાર એટલે કે ભોજન માટે કેન્ટીનમાં લઈ ગયા. તેથી અમારો આનંદ બેવડાયો અને અમે બધા જમીને બસમાં આવ્યા અને યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછા ફર્યા. જોયું બાળકો, આમ જાહેર સ્થળો કે ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જવાની અને માહિતી મેળવવાની મજા આવે ને? તો તમે પણ પ્રવાસ કે જાહેર સ્થળો, ઐતિહાસિક સ્થળ કે જોવાલાયક સ્થળની મુલાકાત લઈ તેની માહિતી અને અહેવાલની ચર્ચા તમારા વર્ગમાં કે મિત્ર સાથે કરજો. બરાબર? આવજો.